મોરબી હળવદ હાઈવે પર ચરડવા ગામની સીમમાં રાત્રિના સમયે એક ફેક્ટરીમાંથી બહાર નીકળીને રોડ ક્રોસ કરી રહેલા ભારે ભરકમ ડમ્પર સાથે પૂરપાટ ઝડપે આવી રહેલી કિયા કાર ધડાકાભેર અથડાતા કારનો કચ્છરઘાણ નીકળી ગયો હતો અને તે ડમ્પરની નીચેના ભાગે ફસાઈ ગઈ હતી। આ હૃદયદ્રાવક ઘટનામાં કારમાં સવાર 7 પૈકી 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 2 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટના હળવદ તાલુકાના માનસર ગામ પાસે એક બાઇક સ્લીપ થઈ ગયું હતું, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો। આ ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રણછોડગઢ ગામના કેટલાક યુવાનો પોતાની કારમાં તેને લઈને હોસ્પિટલ જઈ રહ્યા હતા, ત્યારે આ બનાવ બનવા પામ્યો। ઘાયલ લોકોને પતરા ચીરીને બહાર કાઢવા પડ્યા હતા। અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી। જેસીબી મશીન વડે કારના પતરાને ખેંચી અંદર ફસાયેલા લોકોને માંડ બહાર કાઢવામાં આવ્યા હતા। કમનસીબે 3 યુવાનો ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય 2 વ્યક્તિઓના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા। આ ગંભીર અકસ્માતની જાણ થતાં હળવદ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી અકસ્માત અંગેનો ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી।